અને બધા હેરાન થાય છે. લીફ વગરના બધા છોકરાવાળા ઉંમરલાયક બધા ચડવામાં તકલીફ પડે છે બધાને. અને કોઈ સગા સંબંધી આવવા પણ રાજી નથી, કારણ કે આવું બધું ઉભરાય છે ત્યારે કોણ આવે એટલા માટે. અને બધાએ કેટલી વાર 2-3 વાર તો પડ્યા છે લોકો. તો તમારે બિલ્ડર અને જાણ ન કરી? બિલ્ડરને જાણ કરી તો એ કઈ જવાબ નથી આપતો. થઈ જશે એમ જ કરે. તો હવે તમે ક્યાં રજૂઆત માટે જવાના? મ્યુનિસિપાલિટીમાં, નગરપાલિકાએ. મારું નામ કલ્પેશ અજીતરાય સોઢા. સુરેન્દ્રનગરમાં દુધરેજ કેનાલ પાસે શક્તિ શુક્ર સોસાયટીમાં અમે છેલ્લા 5 વર્ષથી રહીએ છીએ. અમે રહેવા આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ફેસિલિટી નામે બિલ્ડર તરફથી અમને 0 મળેલું છે. જે કાંઈ ફેસિલિટી અત્યારે અમે ભોગવી રહ્યા છીએ એ અમે અમારા ખર્ચે કરેલી છે. છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજની લાઈન બિલ્ડરે આપેલી નથી, એના હિસાબે બધું પાણી લેક મારે છે. અમે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી અમારા 5મા માળે અમે રહી છીએ. 5મા માળે જવું હોય તો ગટરમાંથી ચાલીને લિફ્ટમાં જવું પડે છે, અને લિફ્ટમાં ગટરવાળા પગ લઈને અમારે અમારા ઘર સુધી પહોંચવું પડે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે ફ્લેટ છે એમાંથી ગટરનું પાણી બધું બેક મારી અને પેસેજમાં આવે છે, એમાંથી હાલીને અમારે જવું પડે છે. એમાં 4 જણા પડ્યા છે. એમાં આમના ફાધર ગેસનો બાટલો લઈને પડ્યા છે. આમના ફાધર. બીજા 2 બેન છે, 7મા માળે રહે છે, એ પડ્યા છે અહીંયા. હવે આમાં હાથ પગ તૂટશે તો જવાબદારી કોની? અમે બિલ્ડરને રજૂઆત કરી, કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી. અમારા ફોન રિસીવ થતા નથી. અહીંયા એક વ્યક્તિ જવાબદાર વ્યક્તિને બેસાડેલ છે, નથી એ કોઈ જવાબ આપતા. તો ના છૂટકે અમારે આ મીડિયાને બોલાવીને રજૂઆત કરવી પડે છે. અને આ જ રજૂઆત અમે કલેક્ટર ઓફિસમાં અને કોર્પોરેશનના કમિશનર સાહેબ પાસે કાલે લેખિતમાં પણ કરશું, અને વિડીયો પણ અમને એમને બતાવશું. તેમ છતાંય જો આનો નિવેડો ન આવ્યો તો ન છૂટકે અમે શક્તિ સૂત્રના રહીશોએ બધાએ દુધરેજ કેનાલનો જે પુલ છે ત્યાં અમે ધરણા ઉપર બેસી જશું. પછી જે તંત્રએ એક્શન લેવું હોય લે. લેલો હરકો આવશે.